Brought to you by TechnoSpark 20 series smartphones. છે કે મજબૂત વિરોધ પક્ષ હંમેશા હોવો જોઈએ લોકશાહીમાં, જે આપણા દેશમાં મને ક્યાંય દેખાતો નથી. રાજકારણીઓ તો આજના એવા છે કે કોઈના પર વિશ્વાસ મૂકવા જેવું છે જ નહીં. બધા જ 99% રાજકારણીઓ ભ્રષ્ટાચારી છે. મહેસાણા લોકસભા બેઠક, આ બેઠક ઉપર ભાજપે જ્યારે હરિભાઈને મેદાનમાં ઉતારે છે તો કોંગ્રેસે પણ રામજીને મેદાનમાં ઉતારીને કસોકસની લડાઈ સ્ટાર્ટ થઈ છે. આની અંદર મહેસાણામાં જોવા જઈએ તો ભાજપ વિકાસનો મુદ્દો આગળ ધરી રહ્યો છે, તો બીજી બાજુ કોંગ્રેસ છે એ બેરોજગારી, ભ્રષ્ટાચાર સહિતના અનેક મુદ્દાઓને આગળ લઈને એ અત્યારના ચૂંટણી જંગમાં ઉતર્યું છે. ત્યારે આપણે જનતાનો મૂડ જાણીશું કે જનતા શું કહે છે. આપનું નામ શું? હું રમેશભાઈ મોતીભાઈ ચૌધરી, નિવૃત્ત કર્મચારી છું, અને મારા આજ સુધીનો અનુભવ કહે છે કે ખરેખર ચૂંટણીમાં સત્ય બહાર લાવવું હોય, આ બધા ભ્રષ્ટાચારીઓ છે એમને દૂર કરવા હોય તો ફક્ત ફોર્મની સાથે એમનો નાર્કો ટેસ્ટ રજૂ કરવો જોઈએ કે એમની શું પ્રોપર્ટી છે, કેટલું બનાવ્યું છે, અને ટર્મ પૂરી થઈ જાય એના પછી ફરીવાર નાર્કો ટેસ્ટ એમનો લેવો જોઈએ, એવું મારું અંગત રીતે માનવું છે. અને ચૂંટણી પંચ જો આનો સંજ્ઞાન લેશે તો ખરેખર આ દેશમાંથી આ દેશ ભ્રષ્ટાચાર મુક્ત થઈ શકે એવું મારું માનવું છે. જ્યારે ભ્રષ્ટાચાર મુક્તિની વાત ચાલી રહી છે ત્યારે વડીલનું કેવું છે કે ખરેખર જે ઉમેદવાર છે એમની ભ્રષ્ટાચારી બાબતે તપાસ થવી જોઈએ, તેમની જે મૂડી છે, જે રોકાણ કરેલું છે એ બાબતનો બી હિસાબ ચૂંટણી વિભાગે લેવો જોઈએ. આપનું નામ શું? દિનેશભાઈ. દિનેશભાઈ, આપ જે હવે રાજકારણ જબરજસ્ત અહીંયા જામ્યું છે તો શું કહેશો તમે, ભાજપ યા કોંગ્રેસ, કઈ બાજુ? અમે ભાજપની બાજુ. કેમ, કારણ શું? ભાજપનો વિકાસ. ક્યાં વિકાસ, કઈ બાજુ દેખાણો? અમે તો ભાજપ પહેલા કોંગ્રેસમાં હતા, છેલ્લા 25 વર્ષથી ભાજપમાં આવ્યા. ભાજપમાં આવવાનું કઈ કારણ તો હશે ને? ભાજપનો વિકાસ. કોંગ્રેસ વાળા કશું ને દારૂ પીને ઊંઘી રહ્યા હતા. કોંગ્રેસના નેતાઓને ખાલી દારૂ પીને વિશ્રાંતિ ગૃહમાં જ હતા, બાકી તો જોવા મળતા જ નહીં. ભાજપના વિકાસને જોઈને જ્યારે વડીલ કોંગ્રેસમાં જોડાયા છે, એમનું કેવું એવું છે કે કોંગ્રેસમાં અત્યાર સુધીમાં જ્યારે બી હું હતો ત્યારે માત્ર સર્કિટ હાઉસો કે વિશ્રાંતિ ગૃહમાં દારૂના વ્યસન સાથે જ નેતાઓ પડ્યા રહેતા હતા. એમની કોઈ નેતાગીરીમાં કોઈ પાવર જે હોવો જોઈએ એ નહોતો, એના કારણે ભાજપમાં જોડાયા છે. આપનું નામ શું? પ્રતાપભાઈ ચૌધરી, રિટાયર્ડ મેનેજર, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. પ્રતાપભાઈ, ચૂંટણી જંગ હાલમાં જામ્યો છે તો શું કહેશો આપ હાલની ચૂંટણી બાબતે? ચૂંટણીમાં એવું છે કે મજબૂત વિરોધ પક્ષ હંમેશા હોવો જોઈએ લોકશાહીમાં, જે આપણા દેશમાં મને ક્યાંય દેખાતો નથી. મોદી સાહેબનું કામ જોઈએ તો જે ઇન્ટરનેશનલ લેવલે છે એમણે ખૂબ સારું કામ કર્યું છે, પણ એમની જે યોજનાઓ છે, જેમ પહેલાં રાજીવ ગાંધી કહેતા હતા કે મારા 15 પૈસા પહોંચે છે, એ આ સરકારમાં પણ એવું જ છે. ભલે મોદી સાહેબ એમ માનતા હોય હું ડાયરેક્ટ પૈસા મોકલું છું, પણ ભ્રષ્ટાચારે માજા મૂકી જ દીધી છે, એટલે ભ્રષ્ટાચાર ઓછો થયો નથી. અને રાજકારણીઓ તો આજના એવા છે કે કોઈના પર વિશ્વાસ મૂકવા જેવું છે જ નહીં. બધા જ 99% રાજકારણીઓ ભ્રષ્ટાચારી છે, અને આ એક જાતની એમની ખેતી છે એવું મારું માનવું છે. આપ શું, આપનું નામ શું? પિયુષ ચૌધરી. હા, પિયુષભાઈ, શું કહેશો આપ? હું તો ભાઈ એમ કહીશ કે ભાઈ આ તે નરેન્દ્ર મોદી અને અમિત શાહની જે જોડી છે એ નંબર 1 છે આપણા દેશની અંદર, અને એમનામાં બહુ વિકાસ થયો છે, મારું અંગત કેવું માનવું છે. અને આ બંનેની જોડી આ 400 પાર થઈ જાય. તો ચલો બેની છે, કેન્દ્રમાં છે. આ કેન્દ્રમાં, મહેસાણામાં જ્યારે મહેસાણામાં તો લોકસભાની ચૂંટણીમાં હરીફાઈ, લોકસભા ચૂંટણીમાં છે ભાઈ, અત્યારે તો ભાઈ ભાજપનો વાયરો ચાલે, બરાબર. એટલે તો લોકો ભાજપ તરફી અત્યારે જે કંઈ પણ વોટ આપશે લોકો એ નરેન્દ્ર મોદીને જ જોઈને આપવાના છે, બરાબર. આપનું નામ શું છે? નારાયણભાઈ ચૌધરી. હાલમાં ચૌધરીભાઈ, જ્યારે અહીંયા રાજકારણ, ઇલેક્શન, આ બધો જે માહોલ છે, શું કહેશો તમે એના વિશે? તો મને આની અંદર અત્યારના ભાજપમાંથી જ્યારે હરિભાઈ છે અને કોંગ્રેસમાંથી જ્યારે રામજીને ઉતાર્યા છે મેદાનમાં, તો મહેસાણાના ચૂંટણી જંગ બાબતે શું કહેશો? તો ભાજપ સરકાર જ આવશે. કારણ શું? વિકાસ. કઈ જગ્યાએ વિકાસ જોયો તો? દરેક જગ્યાએ.
તમારી દુકાનમાં કોઈ વિકાસને લઈને દુકાનને ભાજપ- આપણા જાતિ વિકાસ કરવો પડે, સરકાર થોડી કરે. ભાજપ અત્યારે વિકાસના મુદ્દાને લઈને આગળ વધી રહ્યું છે, જ્યારે કોંગ્રેસ છે એ ભ્રષ્ટાચાર છે, બેકારી છે, બેરોજગારી છે, આ મુદ્દાને આગળ લઈને અત્યારે ચૂંટણી જંગમાં આવ્યું છે. તો શું કહેશો તમે? ભાજપનો વિકાસ છે એટલે ભાજપ અત્યારે ચાલી રહ્યું છે. બાકી તો કોંગ્રેસે કંઈ કામ નથી કર્યું બિલકુલ. રાજકારણમાં જ્ઞાતિવાદને આ બધું જ કરે રાખ્યું છે. એટલે ભાજપ અત્યારે વન વે ચાલી રહ્યું છે વિકાસના કારણે. હાલમાં જે ચૂંટણીનો જંગ જામ્યો છે મહેસાણામાં, તો મહેસાણામાં મોદી ચાલશે કે ઉમેદવાર ચાલશે? મોદી કારણ? ઉમેદવાર બંને. કેમ, કેવી રીતે? ઉમેદવારનું કામ પણ સારું છે અને મોદીની જે આ બધી કોમ કરે છે જે આખા આપણા ઇન્ડિયા હિન્દુસ્તાનમાં, એ કામોના કારણે મોદીને ચાલશે. અને આ ઉમેદવારે જે એની સારી એની વાર્તા અને જે એનો બધો કોમ એમનો પણ જે ભવિષ્યમાં જે ડેલિકેટમાં જે કોમ કરે એ પણ સારો છે, એના કારણે એ પણ ચાલશે સારા સભા. કોંગ્રેસ છે એ મહેસાણામાં અત્યારે રામજીને ઉતાર્યા છે. રામના મુદ્દે ભાજપે આટલું બધું બહોળો પ્રચાર કર્યો અને મહેસાણામાં જ્યારે રામ છે તો શું કહેશો? રામજીભાઈ પણ બહુ સારા માણસ છે, પણ કોંગ્રેસે જે બહુ ખરાબ કામો પહેલા 65 વર્ષમાં કરે એના કારણે રામજીભાઈ બિલકુલ નિષ્ફળતા મળશે. બધા રામજીભાઈ પણ નહીં ચાલે. એટલે રામજીભાઈ માણસ સારા? હા, માણસ સારા, પણ એમને કોંગ્રેસના જે કામોના કારણે એ પણ નહીં ચાલે. આપનું નામ શું છે? ભાવેશભાઈ રસિકલાલ સુખડિયા, મહેસાણા. ભાવેશભાઈ, આપણે જ્યારે મહેસાણામાં ચૂંટણી જંગ જામ્યો છે મહેસાણા લોકસભાને લઈને, શું કહેશો તમે? મહેસાણામાં લોકસભાની ચૂંટણીમાં બધું સારું છે, પણ જે ડેલિકેટ છે જે અત્યારે નવા કોંગ્રેસના ઉભા છે એ બી સારા છે, એમનું વર્ચસ્વ છે. બીજું બધું કે જે એમનું કામ હશે આગળની રેપ્યુટેશનમાં જે એમને કામ કર્યું હશે અત્યારે એમનું ચાલવાના છે. બરાબર, એમને મહેનત થોડી કરવી પડશે. અત્યારે ભાજપનું વર્ષોથી ચાલી રહ્યું કામ કરે છે, એ બોડી પર એ લાઈન ચાલવાની છે. બરાબર. બીજું કે જે અત્યારે રામજીનું જે આ લોકોએ લાયા છે મુદ્દે, એ મુદ્દે ઘણી બહુ સારું છે. જો બે પક્ષ ભેગા થઈને આ આગળ લાવે તો સારું છે. અને મહેસાણાની અંદર જો અત્યાર સુધી સીટો કોંગ્રેસની બી આવે છે મહેસાણા ગુજરાતની અંદર, અને ભાજપ બી આવે છે, પણ અત્યારે વર્ચસ્વ બે બાજુ છે. કે જે મોદીએ કામ કર્યા છે બરાબર એ સારા છે, નો ડાઉટ. પણ કહેવાનું મિનિંગ શું કે જે વર્ષોથી કોંગ્રેસ બી કરતી હતી અને ભાજપે કરે છે. અત્યારે છેલ્લા 20 વર્ષથી વન વે ભાજપ આવે છે. બરાબર, વન વે આવે છે. એનું કારણ કે અત્યારે હાલ મોદી સરકારની છે. બરાબર, અત્યારે જે કામ કરે છે લાભાર્થી. બેઠક ઉપર તમે શું કહેશો કે મહેસાણા બેઠક ઉપર હરિભાઈ જીતશે કે રામજીભાઈ જીતશે? આમાં શું છે મેડમ કે એકચ્યુઅલી બેનું વર્ચસ્વ ઉપર જશે. આમાં એક વસ્તુ છે કે બેનું રામજીભાઈ કાસ્ટ ઉપર ચાલવાના છે અને ઓલાભાઈ છે એ બી એમને એ ઉપર ચાલવાના છે. બરાબર, બેનું એક છે. કોંગ્રેસની સીટ આવશે નો ડાઉટ. તમારું કેવું એવું છે કે ઈતરોના જ્યાં મત પડશે એ વિજય બનશે, એવું કેવું તમારું? હા, 100%, 100%. આજે તમે એક જો વિચાર કરો કે જે વર્ષોથી કામ આ લોકો કરે છે બરાબર, નો ડાઉટ. પણ જે અત્યારની પોઝિશન પ્રમાણે તમે જુઓ ઘણી જગ્યાએ ભ્રષ્ટાચારો છે, અમે અનુભવ છે. કોઈ બી ઓફિસમાં જાઓ પૈસા છે કશું કામ નથી થતું નથી. હાલ પહેલાં લાવો, હાથ ગરમ કરો, પોકેટ ગરમ કરો, પછી તમારું કામ થશે. આજે તમે મામલતદાર ઓફિસમાં જાઓ, કલેક્ટર ઓફિસમાં જાઓ કે ડીએસપી ઓફિસમાં જાઓ કે ચાહે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ગમે તે. કેવું એમ છે કે ભાજપના સરકારમાં ભ્રષ્ટાચાર વધી ગયો? ઓલરેડી છે જ. ઓલરેડી ભાજપ સરકારની અંદર તમે ભ્રષ્ટાચાર આવે છે બરાબર, પણ પહેલાં એવું કામ છે ખરું. બરાબર, આજે પહેલી સરકાર હતી એ પૈસા લીધા વગર કામ કરતી, અત્યારે પૈસા લઈને કામ કરે, કામ થાય છે. આજે તમે પૈસા આલો, તમે ધક્કા નહીં ખવડાવો. આજે મારા વર્ષોથી છેલ્લા મને મહેસાણામાં 35 વર્ષ છે મારું રેશન કાર્ડ કઢાવવાનું છે. મને આજે 30 થી 35 ધક્કા ખવડાયા. આ લાવો, પેલું લાવો, આ લાવો, પેલું લાવો, તમને ધક્કાથી ચડાવે છે. હજુ મારું કામ થયું નથી. મારું બેબીનું નામ ચડાવવાનું છે, હજુ થયું નથી. મહેસાણા લોકસભા બેઠક ઉપર જાતિવાદનો મુદ્દો આ વખતે મુખ્ય બની રહ્યો છે. ભાજપે જ્યારે પાટીદાર ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે તો પાટીદાર મતો બટોરવામાં કામે લાગ્યા છે. તો બીજી બાજુ
ઠાકોર કોંગ્રેસમાં ઠાકોર ઉમેદવાર હોવાના કારણે અહીંયા આગળ મહેસાણા બેઠક ઉપર ઠાકોરોની 6.5 લાખથી વધુ મતદારો હોવાના કારણે ઠાકોર મતોનું પણ વિભાજન થઈ શકે તેવી શક્યતા છે. પટેલ વર્સિસ ઠાકોરમાં જોવા જઈએ તો આ વખતે મહેસાણા બેઠક ઉપર ઈતર મેદાન મારી જશે. ઈતર કઈ બાજુ છે એને ધ્યાનમાં રાખીને આ લોકો હાલમાં જે બી બંને ઉમેદવાર છે એ ઈતરોના મત પણ ધ્રુવીકરણ કરવાના પ્રયાસમાં છે. હાલમાં મહેસાણાની અંદર ઉમેદવારોની સાથે સાથે મોદી પણ ચાલે છે. મહેસાણા બેઠક ઉપર લોકોનું માનવું એક જ છે કે ભાઈ ભાજપ એટલા માટે જીતશે કે વિકાસ અને મોદી દિલ્હીમાં મોદીને લઈ જવાના છે, એના માટે મોદી ત્યાં આગળ ચાલશે. કામિની આચાર્ય, ગુજરાત તક, મહેસાણા.